वचनामृत क्रमांक 19 महानीति वाक्य 610 वाक्य 610 सद्गुणનું અનુકરણ કરું. સદ્ગુણનું અનુકરણ કરું. સદ્ગુણનું અનુકરણ કરું એટલે પ્રથમ સ્તરમાં સદ્ગુણ જોવાનો પ્રયત્ન કરું અને પછી સદ્ગુણ જે જણાય તેનું અનુસરણ કરું. એટલે તે પ્રમાણે વર્તવા હું પણ પ્રયત્ન કરું, તે ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરું. એટલે કૃપાલ કે સદ્ગુણનું અનુકરણ કરું. અનુકરણ એટલે તે પ્રમાણે વર્તવું. જેવા જેવા સદ્ગુણો બીજામાં જોઈએ એવા સદ્ગુણો મારામાં પણ કેમ આવે એવો પ્રયત્ન કરવો, તેનું નામ છે અનુકરણ કરવું. તે પ્રમાણે વર્તવું. એમ જો જીવ કરે તો પોતે સ્વયં પણ અનેક ગુણનો ભંડાર થઈ જાય. ગુણગ્રાહી દ્રષ્ટિ હોય તો એ સર્વમાં ગુણ જુએ, પણ ગુણ પણ કોણ જુએ કે જેને ગુણ ગ્રહણ કરવાના ભાવ હોય તો. गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ आवे, बने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे. गुणी प्रत्ये आपने जो आकर्षण होय तो गुणीजन को देख हृदय में मेरे प्रेम उमड़ावे. એને જોતા જ હૃદયમાં પ્રેમ ભાવ ઉત્પન્ન થાય, કેમ કે એ ગુણો એને જોઈએ છે. જેમ કે કોઈમાં ક્ષમા ગુણ હોય, આપણો ક્રોધી સ્વભાવ હોય, મનમાં એમ હોય કે આવી ક્ષમા મારેમાં ક્યારે આવશે, એવો ક્ષમા ગુણ કોઈમાં જોઈએ તો એના પ્રત્યે એને આકર્ષણ થાય કે આ એ કેવો શાંત છે. એને ગમે તે કહે લોકો તો પણ એનું મન શાંત જ રહે, એવો ગુણ ભગવાન મારામાં ક્યારે આવશે. એમ ગુણી પ્રત્યે હંમેશા આકર્ષણ રહે તો એનામાં જરૂર ગુણો પ્રગટે અને કાળે કરીને એ પોતે અનેક ગુણનો ભંડાર બની જાય. દ્રષ્ટાંત શતકમાંથી જો સદ્ગુણ આપણામાં ન હોય તો ભલે ને વેશ પહેર્યો હોય, સાધુપણું હોય તો પણ એમાં સાધુતા નથી. વેશ છે પણ સાધુના ગુણ નથી. અને ગુણ જ પૂજાનું સ્થાન છે. ન ચ લિંગ ન ચ વય. કોઈ ઉંમર કે વેશ, લિંગ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ પૂજ્ય નથી, પણ જ્યાં જ્યાં ગુણ છે તે વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય તેના પ્રત્યે સહેજે બીજાને બહુમાન રહે છે. એ શાનું છે? ગુણોનું છે. પણ ગુણગ્રાહી મુનિ પણ યથાર્થ પૂજ્યતાને પામતા નથી. એના વિશે એક દ્રષ્ટાંત કહે છે. ધોબી અને સાધુનું દ્રષ્ટાંત. કોઈ એક સાધુ પાર ઠલ્લે ગયેલા લોટે તે શૌચથી પરવારી એક ધોબીને વસ્ત્ર ધોવાની શીલા જે નદી કિનારે હતી તેના ઉપર આવીને ધ્યાનમાં ઊભા રહી ગયા. પોતે લોટે જઈ અને પેલી શીલા પર ધ્યાનમાં ઊભા રહી ગયા. કેટલીક વારે રાજાનો ધોબી તે શીલા ઉપર લુગડા ધોવા માટે આવ્યો. તેણે મુનિને તે શીલા પર ધ્યાન ધરેલા ઉભેલા જોઈ અને વિનયપૂર્વક કહ્યું કે મહારાજ, આ કોઈ સાધુ કે પરમેશ્વરની ભક્તિ કરે છે એવું જણાયું. એટલે એને થોડી વાર તો જોયું પણ ઉતર્યા નહીં. એટલે વિનયથી એમ કહ્યું કે મહારાજ, આપ જરા નીચે ઉતરો, બીજી બાજુ ધ્યાન ધરો તો સારું, કેમ કે મારે રાજાના કપડાં ધોવા છે. છતાં મુનિ કંઈ બોલ્યા નહીં. એટલે ત્યારે વળી થોડી વાર જોઈને ફરી બીજી વાર કહ્યું તો પણ મુનિએ તે તરફ કંઈ લક્ષ્ય આપ્યું નહીં. ત્યારે ધોબીએ છેવટે થાકી ને તે સાધુનો હાથ ઝાલી અને નીચે ઉતાર્યા. તમને વિનયપૂર્વક કહ્યું મારે રાજાના કપડાં ધોવા છે, આ શીલા છે, પથ્થર છે, નદી કિનારે એના પર ધોવું, એટલે તમે ભલે બીજે ધ્યાન ધરો પણ અહીંયાથી નીચે ઉતરો. છતાં ઉતર્યા નહીં. એટલે એને હાથથી પકડીને નીચે ઉતારી દીધા. એટલે સાધુને ક્રોધ ચડી આવ્યો.
એટલે સાધુને આથી ક્રોધ ચડ્યો એટલે ધોબીને એને ધક્કો માર્યો સાધુએ. સાધુને ક્રોધી જોઈ ધોબીની પણ એના પ્રત્યે જે મહાત્માની શ્રદ્ધા હતી તે પણ બધી નીકળી ગઈ કે આ મને ધક્કો મારે આવા ક્રોધી, અને ઉપરથી વળી બોલે એવું, એટલે એના પ્રત્યે એને શ્રદ્ધા ઉઠી ગઈ. તેથી તેણે પણ સાધુને ધક્કો માર્યો. એમ કરતાં કરતાં બંને વચ્ચે બાથમ બાથી થઈ, બેય સામ સામે કુસ્તી કરવા લાગ્યા, લડાઈ કરવા લાગ્યા, કોઈ કોઈને છોડે નહીં. છેવટે ધોબી તો બળવાન એટલે જોરથી એ સાધુને ભોંય પણ નાખી અને એના છાતી પર બેસી ગયો. હવે તે વખતે એ સાધુએ કાયર થઈને દેવતાની સ્તુતિ કરીને કહ્યું કે હે દેવ, હું આટલી ભક્તિ કરું છું, તેમ છતાં તમે મને આ ધોબી પાસેથી કેમ છોડાવતા નથી? આવા સંકટ વખતે તમે ક્યાં ગયા? શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે મુનિને આવી આપત્તિ પડે ત્યારે દેવો એની રક્ષા કરે, તમે ક્યાં ગયા? તે સાંભળીને આકાશમાંથી દેવે જવાબ આપ્યો કે અમે તો હાજર છીએ. દેવતાએ શું કહ્યું? અમે તો હાજર છીએ, પણ તમારા બેમાં ધોબી કોણ છે અને સાધુ કોણ છે એ જ ઓળખાતું નથી. અમને તો બે ધોબી જેવા જ લાગે, તમારું વર્તન ધોબી જેવું, એટલે આમાં સાધુ કોણ ને ધોબી કોણ એ જ ઓળખાતું નથી. તો પછી અમારે કોની સહાય કરવી? દેવનું આવું વચન સાંભળીને સાધુ પણ સમજી ગયો કે મારી વૃત્તિઓ જ્યારે ધોબી તો હલકી જાત છે, ક્રોધ કરે, પણ હું સાધુ મુનિ થઈને હું પણ ક્રોધ કરું તો મારે આને ધોબીમાં શું ફરક? બે સરખા જ છીએ. એમ એને પણ લક્ષ્ય આવ્યો એટલે ધોબીને હાથ જોડી ક્ષમા માગી અને તેનાથી છૂટો થયો. પછી ક્ષમા વગેરે સાધુના લક્ષણ પ્રમાણે તે વર્તવા લાગ્યો. આ દ્રષ્ટાંતનો સાર એ છે કે બાહ્ય આકારે તો બધાએ મનુષ્યો સરખા જ દેખાય, પણ ગુણે કરીને ઉત્તમ, મધ્યમ કે અધમ એવા ભેદ પડે છે. બહારથી તો બધા માણસો સરખા જ દેખાય, પણ કોના અંતરમાં કેટલો ક્રોધ, કશાય, માન, માયા, લોભાદી ભાવો છે, કોનામાં વિશેષ છે કે કોનામાં મધ્યમ છે કે કોણ અધમ છે વૃત્તિથી, તે તો આવા નિમિત્તો આવે ત્યારે ખબર પડે. માટે જેણે ઉત્તમ થવું હોય તેણે અધમના લક્ષણો તજવા અને ઉત્તમના લક્ષણો ગ્રહણ કરવા. પણ જે અધમના જેવા આચરણ રાખી અને પોતાને ઉત્તમ કહેવડાવવા ઈચ્છે તેને લોકો દંભી માને. દંભી માનીને ઉત્તમ જેવું માન જ્યારે એ લોકોને સમજાઈ જાય કે આ અંતરથી તો મેલો જ છે, ત્યારે એને લોકો પણ એને ઠગ સમજે. પછી એને ઉત્તમ મનુષ્ય જેવું માન, મોટાઈ આપતા નથી, કોઈને મોટો ગણે નહીં. એમ ઉપાલે કે છે સદ્ગુણનું અનુકરણ કરવું. સદ્ગુણ જ્યાં જ્યાં હોય, ઉત્તમ ગુણો, તેનું અનુસરણ કરવું, તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરવું અને દુર્ગુણીઓથી હંમેશા દૂર રહો. કેમ કે ગુણો પ્રાપ્ત કરવાથી જ આત્મા સંકિત પામી અને અંતે મુક્ત થાય છે, પણ દોષી હોય તે કદી પણ આત્મસુખને પામી શકે નહીં. હવે વાક્ય છે 611મું. શૃંગારી જ્ઞાતા પ્રભુમાનું નહીં. શૃંગારી જ્ઞાતા, જ્ઞાતા એટલે જે જાણવા વાળો, ધર્મનો જ્ઞાતા પણ શૃંગારી હોય, એટલે શૃંગારી ધર્મ જ્ઞાતા એવા ધર્મગુરુ હોય, ગમે તેટલા લોકોમાં ભલે મોટા ગણાતા હોય, પણ તેને પ્રભુ માનવું નહીં. કેમ કે અનાદિકાલથી જીવને શૃંગાર રસ પ્રિય છે. હવે ધર્મના નામે પણ શૃંગાર બોધે, એટલે કે ભગવાનને હવે કપડાં પહેરાવો, હવે એમને ભોજન કરાવો,
ઠાકુરજીને થાળ ધરો, હવે જમવાનો સમય થયો, આમ આપણી જેમ દરેક ક્રિયા એમને કરવી, કપડાં પહેરાવવા, દાગીના પહેરાવવા અને એમના આગળ ગરબા લેવા, નાચ કરવા, આ બધો શૃંગારી ધર્મ છે. હવે આવું તો બધાને ગમે, દરેક ઘરમાં જ હોય છે. જ્યારે ધર્મને નામે જ આવું સ્વરૂપ આપવામાં આવે તો પછી એના રાગદ્વેષ કેવી રીતે જાય? એટલે અનાદિકાલથી જીવને શૃંગાર રસ્તો પ્રિય જ છે, અને વળી શૃંગારને આખું ધર્મનું સ્વરૂપ આપવામાં આવે તો તે વધારે પ્રિય લાગે કે હું તો ધર્મ કરું છું. પણ શૃંગાર એ રાગ છે, અને રાગ છે ત્યાં સંસાર છે, અને જ્યાં સંસાર છે ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ક્લેશ છે. જહાં રાગ અને વળી દ્વેષ, તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતાનો જાવાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. જહાં રાગ અને વળી દ્વેષ, જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે, તહાં માનો સર્વદા ક્લેશ. અને આવા ધર્મના નામે જ રાગને પોષણ આપે એટલે શૃંગાર એ રાગ છે, અને રાગ છે ત્યાં સંસાર છે, અને જ્યાં સંસાર છે ત્યાં ત્રિવિધ તાપાગ્નિ છે, આદિવ્યાધિ ઉપાધિ છે, અને જ્યાં ત્રિવિધ તાપાગ્નિ છે ત્યાં ક્લેશ છે, અને જ્યાં ક્લેશ છે ત્યાં કર્મબંધન છે, અને જ્યાં કર્મબંધન છે તેના ફળમાં ચાર ગતિમાં જ રજળવાપણું છે, અને જ્યાં ચાર ગતિમાં જ રજળવાપણું છે ત્યાં મુક્તિ નથી. માટે શૃંગારી ધર્મના જ્ઞાતાને પ્રભુ માનું નહીં, પણ ધર્મથી વિપરીત માર્ગના જાણનાર અને પ્રરૂપનાર માનું. ભગવાને તો રાગદ્વેષથી રહિત થવા કહ્યું, અને ધર્મના નામે જ રાગને પોષણ આપે કે રાગ છે તો દ્વેષ છે જ, તો પછી ધર્મ ક્યાં રહ્યો? ધર્મ કહે આત્મ સ્વભાવ કું, રાગદ્વેષ એ તો વિકાર છે, એ આત્માના સ્વભાવમાં નથી. વિકાર તો દરેકમાં વિકૃતિ થયેલી જ છે, અને એને વળી જે પોષણ આપે તો જાય ક્યાંથી? જેમ કે ઝાડ હોય, એને પાણી, ખાતર વગેરે આપે તો વધારે ફાલે ફૂલે, તેમ વૃત્તિઓ છે જ અંદર, એને આવા નિમિત્ત આપવાથી, બધી ધર્મનું નામ આપવાથી તો કદી નહીં જાય. એટલે કૃપાલ કે શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં. શૃંગાર ધર્મનો જ્ઞાતા કે ઉપદેશક ભલે ને મોટો ધર્મગુરુ હોય, બધા ઘણા એને માનતા હોય, પણ તેને હું પ્રભુ માનું નહીં. શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં. હવે વાક્ય 612મું, સાગર પ્રવાસ કરું નહીં. સાગર એટલે સમુદ્ર, સમુદ્રમાં પ્રવાસ કરું નહીં. પહેલાંના વખતમાં બહાર દેશ જવા માટે સ્ટીમરોમાં બેસવાનો રિવાજ હતો. હવે તો પ્લેનો થઈ ગયા, એ પણ એના જેવું જ છે. સમુદ્રમાં 1-2 મહિને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચતા. અમેરિકા જો તો 1 મહિનો, 1.5 મહિનો લાગે. સમુદ્રમાં જો તોફાન આવી જાય તો આખી સ્ટીમર ડૂબી જાય, અને આપણને મળેલો 10 દ્રષ્ટાંત દુર્લભ, દેવ દુર્લભ, એવો આ મનુષ્ય ભાવ હારી જાય. અર્થાત આ દેહે કરવા યોગ્ય આત્માનું કાર્ય રહી જાય. માટે સાગર પ્રવાસ કરવું નહીં. આજે તો સાગરમાં જાય, સમુદ્રમાં પ્રવાસ કરે કે પ્લેનમાં કરે, પ્લેનમાં બી પડે કે મરે, એટલે અમૂલ્ય માનવ દેહ હાથમાંથી ગયો. હજારો કરોડો ભવે જે આપણને પ્રાપ્ત થયો, આપણને આવી ઉચ્ચ સ્થિતિ, સત્પુરુષ, આત્મારાધના બધું મળ્યું, તે બધું જો આવો સમય આવી જાય તો બધું ગયું. એટલે કૃપાલ કહે સાગર પ્રવાસ કરું નહીં. હવે વાક્ય 613મું, આશ્રમ નિયમોને જાણું. આશ્રમ નિયમોને જાણું. વેદાંતમાં 4 આશ્રમ કયા છે. તે બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. તે આશ્રમોના નિયમોને જાણી જે ભૂમિકામાં પોતે હોય
તે શુદ્ધ રીતે પાળવાનો પ્રયાસ કરો. માનો કે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, તો એને શુદ્ધ રીતે પાળો. 50 સુધી ગ્રસ્તાશ્રમ, તો ગ્રસ્તના જે નિયમો ભગવાને 12 વ્રતાદિ યોજ્યા હોય તે પ્રમાણે વર્તો. વાનપ્રસ્થાશ્રમ પછી બધું છોડીને હવે છૂટવાની તૈયારી. ઘરમાં રહેતા છતાં ત્યાગ વૃત્તિથી રહે. વાનપ્રસ્થાશ્રમ પછી 75 વર્ષે તો કે બધું છોડી દેતા, સંપૂર્ણ ત્યાગ લેતા, ઘર છોડીને પણ નીકળી જતા. અથવા કૃપાલ કે આશ્રમ નિયમોને જાણો, કાં તો આ બધા નિયમોને જાણો, અથવા વર્તમાન કાળમાં પરમ પૂજ્ય પ્રભુશ્રીજી આપણા કલ્યાણ નિમિત્તે આ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસની સ્થાપના કરી છે, તો તેના અમુક પ્રકારના મુખ્ય નિયમો છે. તે નિયમોની યોજના પરમ પૂજ્ય પ્રભુશ્રીની હાજરીમાં થયેલી. તેને પ્રથમ જાણું અને પછી માનું, શ્રદ્ધા કરું અને પછી તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરું. તે નિયમાવલી આશ્રમની આ પ્રમાણે છે કે આ આશ્રમના સર્વમુક્ષુ ભાઈ બહેનોએ નીચેના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. પ્રભુશ્રીની હાજરીમાં આ નિયમાવલી બનેલી પહેલી. પછી જેમ જેમ સમય આવતો ગયો એટલે ટીવી વગેરે, એર કન્ડિશન વગેરે આવતા ગયા, એટલે પછી હવે ઉમેરો કરવામાં આવ્યો. પણ અસલ નિયમાવલી ત્યારથી જ બનેલી છે. તે આ છે કૃપાલ કે આશ્રમ નિયમોને જાણું, જાણીને પછી તે પ્રમાણે પાળું. આ આશ્રમમાં સર્વમુક્ષુ ભાઈ બહેનોએ નીચેના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. તેમાં પહેલું, આ આશ્રમમાં આવનાર અને રહેનાર ભાઈ બહેનોએ લક્ષ્યમાં રાખવાનું છે કે આશ્રમમાં સૌએ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રનો બોધ ઉત્તમ રીતે પામી શકાય તે માટે માત્ર આત્માર્થે સત્સંગ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ કરી રહેવાનું છે. કોઈ પણ વિષય કસાય કે પ્રમાદ અર્થે આશ્રમમાં રહેવાની મનાઈ છે. કે આ આશ્રમ શા માટે છે? તો કે પરમ કૃપાળુ દેવનો બોધ ઉત્તમ રીતે લોકો અહીંયા સ્થિરતા કરીને પામી શકે વિક્ષેપ વગર. માત્ર આત્માર્થે આશ્રમમાં સત્સંગ માટે કે ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ માટે રહેવાની આજ્ઞા છે. આપણો ત્યાગ ભાવ વધે, વૈરાગ્ય વધે, ભક્તિ વધે, સાચી વસ્તુનું ભાન થાય, એના માટે આશ્રમની યોજના છે. અહીંયા રહીને વિષય કસાય, 5 દિનના વિષયોમાં પ્રવૃત્તિ કે ક્રોધમાન માય લોભાદી કસાય ભાવોમાં પ્રવૃત્તિ કરવી નહીં. અને પ્રમાદ અર્થે પણ આશ્રમમાં રહેવાની મનાઈ છે. એટલે કે આ ઠીક છે, સસ્તું ને સારું, ખાઓ પીઓ આરામ કરો, એના માટે આ સ્થાન નથી. એટલે કે આ પ્રમાદ અર્થે આશ્રમમાં રહેવાની મનાઈ છે. પણ ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ વિશેષ વધે, સત્સંગ કરીને પોતાના આત્માનું કલ્યાણ કરે અને કૃપાલજીનો બોધ ઉત્તમ રીતે સમજી શકે, એના માટે આ સ્થાન છે. બીજું, સદાચાર ધર્મનું મૂળ છે. તેથી નીચેના દુર્વ્યસનો તેમજ અભક્ષ વસ્તુ આ આશ્રમમાં વર્જ્ય છે. આચારો પ્રથમો ધર્મ. આચાર, સદાચાર એ તો આશ્રમનો મૂળ પાયો છે. પ્રભુ શ્રી આશ્રમનો પાયો સત અને શીલ છે. શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય, સત એટલે આત્મા. બ્રહ્મચર્યનું પાલન કરો અને આત્મભાવના ભાવો. આત્માને ઓળખવાના પ્રયત્ન કરવા માટે આ બધા નિમિત્તો ગોઠવ્યા છે. એટલે સદાચાર ધર્મનું મૂળ છે. તેથી નીચેના દુર્વ્યસનો તેમજ અભક્ષ વસ્તુઓ આ આશ્રમમાં વર્જ્ય છે. વર્જ્ય એટલે ત્યાજ્ય છે. 7 વ્યસનો: જુગાર, માંસ ભક્ષણ, મદિરાપાન, પરસ્ત્રી સેવન, વૈશ્યાગમન, ચોરી અને શિકાર. આ 7 વ્યસનો ત્યાગ કર્તવ્ય. 7 અભક્ષ ફળો: વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા, ઉંબર ફળ, અંજીર, સૂકા, લીલા, મધ અને માખણ, એનો ત્યાગ. કંદમૂળ, ડુંગળી, લસણ, બટાકા, સકરિયા, ગાજર, રતાળુ, મૂળા, આદુ, લીલી હળદર વગેરેનો પણ અહીંયા કંદમૂળનો ત્યાગ છે. અહીંયા કોઈએ ખાવું નહીં. ત્રીજું, રાત્રિ ભોજનનો આશ્રમમાં સર્વથા ત્યાગ રાખો.
રાત્રિ ભોજનને પણ અહીંયા મનાય છે. ચોથું, બ્રહ્મચર્ય પાલન. આશ્રમમાં રહેનાર અને આવનાર ભાઈ બહેનો માટે અનિવાર્ય અને અવશ્યનું છે. બ્રહ્મચર્યનું પાલન કરવું આશ્રમમાં આવનારા કે રહેનારા બંને માટે અનિવાર્ય છે. અવશ્યનું પાલન કરવું, કેમ કે આ આશ્રમનો મૂળભૂત પાયો છે. મનની શુદ્ધિ માટે આ નિયમ છે. પછી પાંચમું, આશ્રમમાં યોજાયેલ ભક્તિ સ્વાધ્યાયના કાર્યક્રમોમાં દરેકે હાજરી આપી ભાગ લેવો જરૂરનો છે. અહીંયા આપણે રહ્યા ભક્તિ ભજન માટે રહ્યા તો કે છે અહીંયા યોજાયેલ જે ભક્તિ સ્વાધ્યાયના કાર્યક્રમ છે તેમાં દરેકે હાજરી આપી ભાગ લેવો જરૂરનો છે. છઠ્ઠું, આશ્રમમાં થતા ભક્તિ, વાંચન, પૂજા ઇત્યાદિ નિયમિત કાર્યક્રમ તેમજ ટ્રસ્ટીઓની રજા લઈને કરવામાં આવતા વિશેષ કાર્યક્રમ સિવાય અન્ય કોઈપણ કાર્યક્રમ જેવા કે સ્વાગત સમારંભ, વ્યાખ્યાન, ચર્ચા, વાંચન, ભાષણ, ઉજવણી આદિ કરવાની સદંતર મનાઈ છે. અહીંયા જે ભક્તિક્રમો યોજ્યા એ સિવાય કોઈ પણ વિશેષ કાર્યક્રમ હોય તો ટ્રસ્ટીઓની રજા લઈને કરવું, નિયમ વિરુદ્ધ કરવું નહીં. સાતમું, આશ્રમમાં રહીને પરમાર્થ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ જેવી કે વેપાર, ખેતી, નોકરી આદિ કરવાની સદંતર મનાઈ છે. અહીંયા રહીને વેપાર કરે, ખેતી કરે કે નોકરી કરે તો એની મનાઈ છે. આઠમું, આરોગ્ય હેતુએ આશ્રમમાં આવવાનો અને રહેવાનો પ્રતિબંધ છે. આરોગ્ય કે આરામ કરવા માટે જેમ હવા ખોરીના સ્થાનોમાં જઈને રહે તો આ કંઈ હવા ખાવાનું સ્થાન નથી. આરોગ્ય હેતુએ આશ્રમમાં આવવાનો અને રહેવાનો પ્રતિબંધ છે. નવમી કલમ, નાના બાળકો ભક્તિ સ્વાધ્યાયના કાર્યક્રમો વખતે અંતરાય, અશાતના કે વિક્ષેપ ન કરે તેની ખાસ સંભાળ રાખવી. ભક્તિ સ્વાધ્યાયના કાર્યક્રમ ચાલતા હોય તે વખતે કે બાળકો અંતરાય ન કરે તે ધ્યાન રાખવું, નહીં તો આશાત ના લાગે, કરમ બંધાય. દસમું, રજસ્વળા સ્ત્રીએ આશ્રમના મંદિર, સભા મંડપ અને અન્ય દર્શનીય સ્થળોના ચોગાનમાં 4 દિવસ સુધી આવવું નહીં અને અશાતનાથી બચવું. આ આધ્યાત્મિક સંકુલન કહેવાય, જ્યાં બધા આપણા ધર્મસ્થાનો છે, દર્શનીય સ્થાનો, ત્યાં 4 દિવસ બહેનોએ આવવું નહીં. રજસ્વલા સ્ત્રીએ આશ્રમના મંદિર, સભા મંડપ કે અન્ય દર્શનીય સ્થળોના ચોગાનમાં 4 દિવસ સુધી આવવું નહીં, અશાતનાથી બચવું. 11મી કલમ, તંબાકુ, બીડી, સિગરેટ, હુક્કો વગેરે ધૂમ્રપાન આશ્રમના મંદિરવાળા ચોકમાં કરવું નહીં. ત્યાં બહાર કે બીડી સિગરેટ વગેરે પીવી નહીં. તેમજ મળમૂત્ર વગેરે બીજી કોઈ પણ પ્રકારની ગંદકી અને અશુચિ તે ચોકમાં કરવી નહીં અને અશાતનાથી બચાય તેની પૂરેપૂરી સાવચેતી અને કાળજી રાખવી. આ પ્રમાણે આ આશ્રમની નિયમાવલી આપણે વાંચીએ એટલે કૃપાલદેવે શું કહ્યું કે આશ્રમ નિયમોને જાણવું. 4 આશ્રમ જે પહેલાં ભરત ચક્રવર્તીના સમયમાં યોજાયેલા તેને પણ જાણવું અને જ્યાં આપણે રહીએ છીએ એવા આશ્રમના નિયમોને પણ જાણવું. કેમ કે જાણ્યા વગર પાલન શું કરે? જાણવું, પછી માનવું, પછી તે પ્રમાણે વર્તવું. એમાં આપણા આત્માનું હિત છે, આપણા કલ્યાણ માટે એ બધી યોજના કરી છે. હવે વાક્ય 614મું, ક્ષૌર કર્મ નિયમિત રાખવું. ક્ષૌર કર્મ એટલે હજામત, નિયમિત રીતે કરાવવું, નહીં તો ઘણા વાળ વધી જાય તો જૂં વગેરે પડવાનું પણ સંભવ રહે. એટલે ક્ષૌર કર્મ નિયમિત રાખવું. હવે વાક્ય 615મું, જ્વરાદિકમાં સ્નાન કરવું નહીં. તાવ આવ્યો હોય કે તાવ આવતો હોય ત્યારે દર્દીએ સ્નાન કરવું નહીં. જ્વરમાં સ્નાન કરવાથી તાવની વૃદ્ધિ થવા સંભવ છે. માટે કૃપાલ જ્વરાદિકમાં સ્નાન કરવું નહીં. હવે વાક્ય 616મું, જળમાં ડૂબકી મારવી નહીં.
જળમાં ડૂબકી મારવી નહીં. નદી, તળાવ કે સમુદ્ર વગેરેમાં વસ્ત્રો ધોવાથી કે ડૂબકી મારી સ્નાન કરવાથી અનેક કોષ એટલે અનેક ગાઉ સુધીના જીવોની હિંસા થાય છે. એટલે આપણે પાણીમાં સ્નાન કર્યું તો આપણો જે મેલ શરીરનો કે કપડાં ધોઈએ એનો મેલ એ જ્યાં સુધી એ જાય માઇલ 2 માઇલ સુધી એ મેલ શરીરનો કે કપડાનો એ પાણી જ્યાં સુધી મેલું વહ્યા કરે ત્યાંના સ્પર્શથી જળકાયના જીવો બધા મરી જાય છે. એ હિંસા આપણને લાગે છે માટે કે છે કદી જળમાં ડૂબકી મારું નહીં. પાણી નાહવું હોય તો એમાંથી ગાળી ડોલમાં લઈને નાહવું. એ પાણી પાછું ત્યાં જ બહાર ખલાઈ દઈ જાય, અંદર જાય તો બીજા જીવો મરે. એક કૂવાનું પાણી બીજા કૂવામાં નાખી દઈએ તોય મરી જાય. તો મેલ ને એનો સ્પર્શ થાય તો હિંસા થાય છે માટે કે છે જળમાં ડૂબકી મારીને કદી નાહવું નહીં. એટલે આપણે આલોચનામાં રોજે સવારે બોલીએ છીએ નદિયાની બીચ ચીર ધુવાય કોસન કે જીવ મરાય. નદિયાની બીચ ચીર એટલે કપડાં. નદિયાની બીચ ચીર ધોવાય કોશન કે જીવ મરાય. 2 માઇલનો એક કોષ કહેવાય. ત્યાં સુધીના જીવો મરે એ મેલું પાણી જાય ત્યાં સુધી. એટલે કૃપાળ કે જળમાં ડૂબકી મારવી નહીં. હવે 617મું વાક્ય. કૃષ્ણાદિ પાપ લેશ્યાનો ત્યાગ કરું છું. કૃષ્ણ આદિ 6 લેશ્યાઓ છે તે કૃષ્ણાદિ પાપ લેશ્યાનો ત્યાગ કરું છું. લેશ્યાઓ 6 પ્રકારે કહી છે. તેમાં કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા અને કાપોત લેશ્યા એ 3 અશુભ લેશ્યાઓ છે. અને પીત લેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેશ્યા 3 શુભ લેશ્યા છે. એ નીચે પ્રમાણે ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 4માં કહ્યું. પ્રિયંકર રાજાનું દ્રષ્ટાંત છે. પ્રિયંકર નામના રાજાએ ગુરુને કહ્યું કે હે સ્વામી, કોઈ વખત ન જોયેલું, ન સાંભળેલું અને ન ઈચ્છેલું એવું પરભવમાં ગમન સર્વજીવો પામે છે. જેમ કે મારા પિતા કીડાનો ભવ પામ્યા તો તેવી ગતિમાં આત્મા શા હેતુ વડે જતો હશે? ગુરુને પ્રિયંકર રાજાએ એમ પૂછ્યું કે કોઈ વખત આપણે જોયું નથી કે ક્યાં જવાનું છે, સાંભળ્યું પણ નથી અને ઈચ્છતો પણ નથી કે દુર્ગતિએ જાય, છતાં આત્મા કેમ બીજે ચાલ્યો જાય? શું કારણ એનું? હે સ્વામી, કોઈ વખત નહીં જોયેલું, નહીં સાંભળેલું અને ન ઈચ્છેલું એવું પરભવમાં ગમન સર્વજીવો પામે છે. બધા જીવો પરભવમાં જાય છે. જેમ કે મારા પિતા કીડાનો ભવ પામ્યા તો તેવી ગતિમાં એમની થોડી ઈચ્છા હતી પણ એ કેમ ગયા? એમ દરેક આત્મા એ પરભવમાં ગમન કયા કારણે કરે છે? ત્યારે ગુરુએ કહ્યું, જીવોને જેવી લેશ્યાના પરિણામ હોય તેવી ગતિ તેને પ્રાપ્ત થાય છે. જીવોની જેવી લેશ્યા તે પ્રમાણે તેને ગતિ પ્રાપ્ત થાય છે. ગતિ તેવી મતિ અથવા મતિ તેવી ગતિ થાય છે. ત્યારે રાજાએ પૂછ્યું કે હે સ્વામી, આ લેશ્યા એટલે શું અને કેટલા પ્રકારની છે? ત્યારે ગુરુએ કહ્યું કે હે રાજા, આત્માના પરિણામ વિશેષ તેને લેશ્યા કહે છે. પરિણામોની તરતમતા છે તેને લેશ્યા કહેવામાં આવે ને તે 6 પ્રકારની છે. એના 6 વિભાગ પાડીને આપણને સમજાવ્યા. એ 6 લેશ્યાઓનું સ્વરૂપ. કૃષ્ણ લેશ્યાવાળો માણસ કોને કહેવાય? કે જે માણસ મહારૌદ્ર ધ્યાની હોય, સદા ક્રોધી હોય, સર્વ ઉપર દ્વેષી હોય
ધર્મથી વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વેર રાખનારો હોય તેને વિશેષે કરી કૃષ્ણ લેશિયાવાળો જાણવો. જે માણસ મહારૌદ્ર ધ્યાની હોય, મારફાડની જ વાતો હોય, ક્રૂર હોય, ક્રોધી હોય, બધા ઉપર દ્વેષ રાખનારો હોય, ધર્મ જાણતો જ ન હોય, વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વેરભાવ રાખનારો હોય તેને વિશેષે કરીને કૃષ્ણ લેશિયાવાળો જાણવો. આવો જીવ નરક ગતિમાં જાય છે, કૃષ્ણ લેશિયાવાળો. પછી બીજી છે નીલ લેશિયા. નીલ લેશિયાવાળો જીવ આળસુ, મંદ બુદ્ધિ, સ્ત્રીમાં લુબ્ધ, પરને છેતરનાર, બીકણ અને નિરંતર અભિમાની હોય છે. નીલ લેશિયાવાળો જીવ આળસુ, ઓછી બુદ્ધિવાળો, સ્ત્રીમાં આસક્ત, બીજાને ઠગનાર, બીકણ અને નિરંતર અભિમાની હોય છે. આવા જીવો મરીને સ્થાવરમાં જન્મે છે, એકેન્દ્રિયમાં. હવે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જળ, કા એ બધા એકેન્દ્રિય સ્થાવર જીવો છે. હવે પહેલા કૃષ્ણ લેશિયા, પછી નીલ લેશિયા અને પછી કાપોત લેશિયા, આ ત્રણેય અશુભ લેશિયા છે. હવે ત્રીજી કાપોત લેશિયાવાળો જીવ કેવો હોય તો કે નિરંતર શોકમાં મગ્ન રહેનાર, હંમેશા ચિંતામાં જ ગરકા, ચિંતામાં ડૂબેલો દેખાય, સદા રોષવાળો, પરની નિંદા કરનારો અને આત્મપ્રશંસા કરનાર. રણ સંગ્રામમાં ભયંકર અને દુઃખી અવસ્થાવાળા માણસની કાપોત લેશિયા કહેલી છે. યુદ્ધ મેદાનમાં લડાઈમાં ગયેલા હોય તે વખતે એની ભયંકર જે ભાવોની સ્થિતિ કે દુઃખી અવસ્થા તે પણ આ કાપોત લેશિયામાં આવે છે. નિરંતર શોકમગ્ન, સદા રોષવાળો, પરની નિંદા કરવાવાળો અને આત્મપ્રશંસા કરનાર તથા રણ સંગ્રામમાં ભયંકર દુઃખી અવસ્થાવાળા માણસની કાપોત લેશિયા કહેલી છે. આ ત્રણેય અશુભ લેશિયા. આ પછી ત્રણ શુભ લેશિયા. આ પહેલી કૃષ્ણ લેશિયાવાળો જીવ તો નરકમાં જાય, નીલ લેશિયાવાળો સ્થાવર યોનિઓમાં જાય અને આ કાપોત લેશિયાવાળો જીવ મરીને તિર્યંચમાં જાય, ઢોર પશુ યોનિમાં જાય. આ ત્રણ અશુભ લેશિયાઓ. હવે ત્રણ શુભ લેશિયાઓ. પિત્ત, પદ્મ ને શુક્લ. પિત્ત લેશિયાવાળો જીવ મનુષ્ય ભાવ પામે, પદ્મવાળો જીવ દેવલોક પામે, સ્વર્ગમાં જાય અને શુક્લ લેશિયાવાળો જીવ તો મુક્તિને પામે. હવે આનું સ્વરૂપ કહે છે પિત્ત, પદ્મ ને શુક્લ. વિદ્વાન, કરુણા. પિત્ત લેશિયાવાળો જીવ કેવો હોય? વિદ્વાન, કરુણાવાન, કાર્ય અકાર્યનો વિચાર કરનાર અને લાભમાં કે અલાભમાં સદા આનંદી એવા માણસને પિત્ત, તેજો, પિત્ત એટલે કૌંસમાં તેજો લેશિયા અધિક હોય છે. વિદ્વાન હોય, દયાવાન હોય, કાર્ય અકારનો વિચાર કરનાર હોય, લાભ કે અલાભમાં સદા આનંદી, લાભ થાય તો ભલે, નુકસાન થાય તો ભલે, એવો વિચારમાન હોય તેને કે છે પિત્ત લેશિયાવાળો જાણવો. પછી પદ્મ લેશિયાવાળો જીવ કેવો હોય? ક્ષમાયુક્ત, નિરંતર ત્યાગ વૃત્તિવાળો, દેવ પૂજામાં તત્પર, અહિંસા, સત્યાદિ 5 મહાવ્રતને ધારણ કરનાર, પવિત્ર અને સદા આનંદમાં મગ્ન એવો મનુષ્ય પદ્મ લેશિયાવાળો હોય છે. પદ્મ લેશિયા જે દેવગતિને પામે તે કેવા જીવો હોય? ક્ષમાયુક્ત. એટલે કોઈ કંઈ કહી જાય તો ખમી લે. પ્રભુ કે પ્રભુ ખમી ખોંદવું. ક્ષમા એ જ મોક્ષનો ભવે દરવાજો છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. સામાન્ય માણસ ક્ષમા ન રાખી શકે. ખરેખર લડાઈમાં જે જીતે એ શુરવીર નહીં, પણ જે કોઈ આપણા પર ક્રોધ કરે ને ક્ષમા રાખે તે જ ખરો શુરવીર છે. ક્ષમા તો વીરોનું ભૂષણ છે.
એમ ક્ષમાયુક્ત નિરંતર ત્યાગ વૃત્તિવાળો, દેવ પૂજામાં તત્પર, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ આ જે 5 મહાવ્રતોને ધારણ કરનાર, પવિત્ર, સદા આનંદમાં મગ્ન એવો મનુષ્ય પદ્મલેશ્યાવાળો જાણવો. અને હવે શુક્લેશ્યાવાળો જીવ રાગ દ્વેષથી મુક્ત, શોક અને નિંદાથી રહિત તથા પરમાત્મા ભાવને પામેલો મનુષ્ય શુક્લ લેશ્યાવાળો કહેવાય છે. આ 6 લેશ્યામાં પ્રથમની 3 લેશ્યાઓ અશુભ છે અને બીજી 3 શુભ છે. એ છેનું વિસ્તારથી સ્વરૂપ જણાવવા માટે જાંબુ ખાનારા તથા ગામ ભાંગનારા 6 પુરુષના દ્રષ્ટાંત તે આ પ્રમાણે છે. હવે એ વાતને દ્રષ્ટાંતથી સમજાવે. 2 પ્રકારે દ્રષ્ટાંત સમજાવ્યા. એક તો 6 વ્યક્તિઓ છે, એ બધાને ભૂખ લાગી છે. એ ત્યાં 6 જણા છે, 6ને ભૂખ લાગી. એક જંગલમાં કોઈ એક અરણ્યમાં ક્ષુધાથી પીડિત થયેલા 6 જણાઓએ એક જાંબુનું ઝાડ જોયું. એમાં પાકેલા રસવાળા જાંબુના ભારથી તે શાખા લચીરી હતી. એવું કલ્પવૃક્ષ જેવું એક જાંબુનું વૃક્ષ એણે જોયું. તે જોઈને બધા હર્ષિત થઈને બોલ્યા, ભૂખ લાગેલી હતી કે અહો, ખરે અવસરે આ વૃક્ષ આપણા જોવામાં આવ્યું. આપણને ભૂખ લાગી છે અને આ બરોબર આપણને આ જાંબુથી લચી રહેલું આ ઝાડ મળી ગયું, એટલે કે ખરે અવસરે આપણને તો આ વૃક્ષ જોવામાં આવ્યું. માટે હવે સ્વેચ્છાએ તેના ફળ ખાઈને આપણી ક્ષુધા ભૂખને મટાડીએ. તેમાં જે અતિ ક્લિષ્ટ પરિણામવાળો હતો, જે કૃષ્ણલેશ્યાવાળો 6માંથી, તે એમ બોલ્યો કે આ ઝાડ છે તે મુશ્કેલીથી ચડી શકાય એવા વૃક્ષ ઉપર ચઢવાથી જીવનું પણ જોખમ થાય. માટે આપણે એમ કરો કે તીક્ષ્ણ કુહાડાની ધાર વડે આ વૃક્ષને મૂળમાંથી જ કાપી નાખો. પછી આડું પાડી દો એને, પછી નિરાંતે તેના સમગ્ર ફળો ખાઈએ. માણસની પેટ કેવું, પણ જેની કૃષ્ણલેશ્યા છે એને ભાવ કેવા થયા, ખાવા છે જાંબુ, આખું ઝાડ કાપી નાખો, નીચેથી કાપી નાખો. એ ઉપર ચડવું ને એ કોણ ભરે, પડી જઈએ તો, અને આપણે જાંબુ ખાઈએ. કૃષ્ણલેશ્યાવાળાની એવી ભાવના થઈ. આવા પરિણામવાળા પુરુષને કૃષ્ણલેશ્યાવાળો કહેવાય છે. આવા ભાવ કૃષ્ણલેશ્યા હોય તો જ થાય. હવે પછી બીજો એમ બોલ્યો કે એના કરતાં જેના કાંઈક કોમળ પરિણામ છે, હૃદયમાં કોમળ છે, એ બોલ્યો, આવા મોટા વૃક્ષને કાપવાથી આપણને શું વધારે લાભ છે? શું ઝાડ કંઈ કાપી નાખવાથી વધારે કંઈ પેટ ભરાય? શા માટે આપણે આખું ઝાડ કાપવું? આપણે એમ કરો, એક મોટી શાખા તોડી પાડીએ, મોટી જે ડાળી છે એ તોડી નાખો. એ તોડી પાડીએ અને તેના ઉપર જે ફળો હોય તે ખાઈએ. આ પુરુષ નીલલેશ્યાના પરિણામવાળો જાણવો. એને પણ શું, મોટી ડાળી તોડી નાખો. પહેલાં તો કે ઝાડ જ કાપી નાખો, આ કે મોટી ડાળ કાપી નાખો. હવે ત્રીજો ત્યાં બોલ્યો, કૃષ્ણ નીલ અને કાપોત. હવે લેશ્યાવાળો એમ બોલ્યો, એ મોટી શાખાને કાપવાથી શું, માત્ર તેની એક પ્રશાખાને જ કાપીએ. એ શાખાને પછી જે નાની પ્રશાખાઓ છે, નાની ડાળી કાપીએ. આપણે મોટી શું કામ, શી જરૂર છે? આ તેટલામાં વળી ચોથો બોલ્યો કે તે બિચારી નાની શાખાને કાપવાથી શું વિશેષ લાભ છે? આપણે તો જાંબુની જરૂર છે, તો આ ગુચ્છાઓ કેટલા બધા લબડે છે, એ ગુચ્છાઓ જ તોડી નાખો, ગુચ્છાઓને કાપી નાખો, એટલે આપણે બધા જાંબુ મળી જાય. આ પિત્તલેશ્યાવાળો જાણવો. પછી એનાથી પણ કોમળ છે હૃદય, જેનું એ બોલ્યો કે ગુચ્છા તોડવાથી પણ શું, આપણે આ બધા ગુચ્છાઓ બધા લચી રહ્યા
એ બધા તોડીને શું કરવું છે? એમાંથી પાકા પાકા ફળ તોડી લો, કાચા તોડવાથી અર્થ શું, મતલબ શું? પદ્મલેશાવાળો એમ બોલ્યો કે ગુચ્છા તોડવાથી પણ શું, માત્ર પાકેલા અને ભક્ષણ કરવા લાયક જોઈએ તેટલા ફળો તોડીએ, વધારે નહીં. આપણે જેટલા ફળો જોઈએ તેટલા આમાંથી તોડીએ, એ પણ પાકા તોડીએ. કાચા તોડવાથી આપણે શું લાભ? એમ પદ્મલેશાવાળો બોલ્યો. તેટલામાં વળી છઠ્ઠો બોલ્યો, જેનું હૃદય ઘણું પવિત્ર છે, શુક્લ છે, એટલે એ એમ બોલ્યો કે આપણે જેટલા ફળોની જરૂર છે તેટલા ફળો તો આ વૃક્ષની નીચે જ પડેલા છે. આપણે કેટલા જોઈએ? 6 જણને જેટલા ફળો જોઈએ એટલા બધા જાંબુ નીચે પડ્યા, તો એટલા તો પડેલા જ છે નીચે જ, અને તેનાથી જ આપણું ઉદર પૂર્તિ થઈ શકે છે, આપણું પેટ ભરાઈ શકે છે. માટે તે જ કરવું શ્રેષ્ઠ છે. આપણે બધી મહેનત શું કામ કરવી? ઝાડ કાપો કે મોટી ડાળ કાપો કે નાની ડાળ કાપો કે ગુચ્છા કાપો કે ગુચ્છાના ફળ કાપો, આપણે જાંબુથી મતલબ છે ને જાંબુ તો પડ્યા છે નીચે, એ વીણી લો અને તમારી ભૂખ મટાડી દો. માટે આ વૃક્ષને કાપી નાખવા વગેરેના વિચારો આપણે શા માટે કરવા જોઈએ? આ છેલ્લો શુક્લેશ્યાના પરિણામવાળો જાણવો. ભાવોની તરતમતા બતાવી. ભૂખ બધાને લાગી, પણ એમના મનના ભાવો કેવા થાય છે? દરેકના જુદા જુદા. લેશ્યા પ્રમાણે ભાવ થાય છે. લેશ્યા છે તે પરિણતિની તરતમતા બતાવે છે. આ તો જાંબુના દ્રષ્ટાંતની વાત કરીએ, એવું એક બીજું દ્રષ્ટાંત બતાવે કે જેથી એ વાત વધારે દ્રઢ થાય, સમજાય. જુદી જુદી લેશ્યાના કારણે ભાવોમાં ભયંકરપણું. 6 ધાડ પાડુઓનું દ્રષ્ટાંત. એક નગરમાં 6 જણા ગામને લૂંટવા માટે નીકળે છે, ચોરો. ધન ધાન્યાદિકમાં લુબ્ધ થયેલા ચોરોના 6 અધિપતિઓ એકત્ર થઈને એક ગામમાં ધાડ પાડી. એટલે 6 જણા આ 6 ટોળીના ઉપરી, તે ચોરોના અધિપતિ 6 ટોળીઓના એવા ભેગા થઈને એવો વિચાર કર્યો કે આપણે આ ગામમાં ધાડ પાડી. તેમાંથી એક જણ એમ બોલ્યો કે આ ગામમાં મનુષ્ય, પશુ, પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ વગેરે જે કોઈ નજરે પડે તે સર્વને મારી નાખવા. કૃષ્ણ લેશાવાળો માણસ, એની વૃત્તિ કેવી થઈ કે આપણે હવે જઈએ છીએ ને આમાં જે આવે બધાને મારી નાખો. પછી તે મનુષ્ય હો, પશુ હો, સ્ત્રી હો, બાળક હો, વૃદ્ધ હો, જે નજરે પડે તેને મારી નાખવા. આપણે ગામ લૂંટવા નીકળીએ છીએ એમ એણે કહ્યું, જેથી કે આપણે કોઈ બાદ ના આવે, કોઈ જઈ જ નહીં શકે, જે સામે આવે એને મારી નાખીશું. આ પ્રમાણે કૃષ્ણ લેશ્યાવાળાના સભાવાળાનું વાક્ય સાંભળીને બીજો નીલ લેશ્યાવાળો એમ બોલ્યો, માત્ર મનુષ્યને જ મારવા, પશુઓને મારવાથી આપણને શું લાભ છે? આ પશુ આપણે શું કરવાના? આપણે જે માણસો સામે મળે એને બધા મારી નાખવા, જે આવે તે. આ કૃષ્ણથી નીલ લેશાવાળો, એને પશુઓને છોડ્યા. હવે ત્રીજો કાપોત લેશાવાળો બોલ્યો કે આપણે સ્ત્રીઓને શા માટે મારવી જોઈએ? માત્ર પુરુષોને જ મારવા. સ્ત્રીઓ આપણે શું કરી શકવાની છે? માટે માત્ર પુરુષોને જ મારવા. એ એની પરિણતિ તેઓ નીચે ઉતર્યો. ત્યારે ચોથો તેજો લેશ્યાવાળો બોલ્યો કે બધા પુરુષને શા માટે મારવા? જે પુરુષમાં પાસે શસ્ત્ર હોય તેને જ મારવા. જે શસ્ત્ર લઈને આપણે સામે આવે એને જ મારવા. શસ્ત્ર રીતને મારવાનું શું પ્રયોજન? એણે એમ કહ્યું, આ માણસો તો ઘણા છે, આપણે શું મતલબ? આપણી સામે જે આવે શસ્ત્ર લઈને એને મારવો. આ પિત્ત લેશ્યાવાળો. તે સાંભળીને પાંચમી પદ્મલેશ્યાવાળો એમ બોલ્યો કે શસ્ત્રધારીમાં પણ જેઓ આપણી સામે યુદ્ધ કરવા આવે તેને જ મારવા. બીજા નિરપરાધીને શા માટે મારવા? ભલે ને એના હાથમાં શસ્ત્ર હોય, પણ એ કે આપણી સામે ઉગામે છે
આપણી સામે ઉગામે લડવા આવે તો એને મારવો, નહીં તો શસ્ત્ર ભલે ને એની પાસે રહી, આપણે શું કામ એને મારવો? એ પદ્મલેશ્યાવાળો એમ બોલ્યો. છેવટે છઠ્ઠો શુક્લેશ્યાવાળો બોલ્યો કે અહો, તમારો કેવો ખોટો વિચાર છે. આપણે આ ગામમાં શા માટે જઈએ છીએ? દ્રવ્ય લેવા, ધન લેવા. તો આ બધા માણસોને મારો ને, પશુઓને મારો ને, સ્ત્રીઓને ને, બાળકોને ને, વૃદ્ધોને ને, આની ક્યાં વાત છે? આપણે ધન જોઈએ છે, ધન લ્યો ને, બીજા વિકલ્પો શા માટે? શુક્લેશ્યાવાળો એમ બોલ્યો કે અહો, તમારો કેવો ખોટો વિચાર છે. એક તો તમે દ્રવ્યનું હરણ કરવા આવ્યા, એક તો એમનું તમે ધન લેવા આવ્યા, અને વળી બિચારા પ્રાણીઓને પણ મારવા ઈચ્છો. માટે જો તમે દ્રવ્ય લેવા આવ્યા છો તો ભલે દ્રવ્ય લો, પણ તેમના પ્રાણનું તો રક્ષણ કરો. એક તો તમે એમનું ધન લેવા આવ્યા, એ પણ પ્રાણ 11મો પ્રાણ છે. ધન બધું જતું રહે, માણસ શું કરે? એમ એક તો તમે એનું ધન લેવા આવ્યા અને એનાથી ઉપરથી એને મારી નાખવાના ભાવ કરો. એ બિલકુલ યોગ્ય નથી. તમારે લેવું હોય તો એનું દ્રવ્ય લો, પરંતુ એમની પ્રાણની તો રક્ષા કરો. આ પ્રમાણે 6 લેશ્યાવાળા જીવો મરીને જુદી જુદી ગતિને પામે છે. કૃષ્ણ લેશ્યાવાળો તો નરગતિને પામે, નીલ લેશ્યાવાળો થાવરપણું પામે, કાપોત લેશ્યાવાળો તિર્યંચમાં જાય, પીત લેશ્યાવાળો મનુષ્ય થાય, પદ્મ લેશ્યાવાળો દેવલોકમાં જાય, અને શુક્લ લેશ્યાવાળો જીવ તો શાશ્વત સ્થાન પામે છે, મોક્ષ પામે, મુક્ત થાય કાળે કરીને. આ પ્રમાણે ભવે જીવોએ લેશ્યાનો વિચાર જાણવો. ગુરુના મુક્તિ ઉપર પ્રમાણે લેશ્યાનું સ્વરૂપ જાણીને પ્રિયંકર રાજા પ્રતિબોધ પામ્યો અને નિરંતર શુભ લેશ્યામાં વર્તી શ્રાવક ધર્મને અંગીકાર કરી અંતે સદગતિ પામ્યો. આ પ્રમાણે નિરંતર શુભ લેશ્યામાં રહી શ્રાવકના વ્રત પાળીને જે રાજા આ બધા પ્રશ્નો પૂછેલા 6 લેશ્યાનું સ્વરૂપ જાણવા, તે પછી એ પ્રમાણે નિરંતર કે મારે તો શુક્લ ભાવોમાં જ કેમ રહું, શુભ ભાવોમાં ઉત્તમ, એ પ્રમાણે શ્રાવક ધર્મ અંગીકાર કરી ઉત્તમ ભાવોમાં રહી અંતે દેહ ત્યાગીને સદગતિ પામ્યો. આ પ્રમાણે કૃપાલદેવે કહ્યું. 617મું વાક્ય, કૃષ્ણાદિ પાપ લેશ્યાનો ત્યાગ કરું છું. કૃષ્ણ નીલ કાપોત લેશ્યાનો ત્યાગ કરું અને પીત પદ્મને શુક્લ લેશ્યાને ગ્રહણ કરું. આ પ્રમાણે 617 વાક્યો સુધી આપણે વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે